ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधिताम् त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रम गायन्ति यं सामगाः देवाय तस्मै नमः। भूतग्रामस्य एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ प्रभवत्यः रागमे परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात्। ત્યાં સુધી આવે 19। બરાબર. એટલે છેલ્લે ભાષ્યકારે કહ્યું ઇદુપન્યસ્તમ અક્ષરમ તસ્ય પ્રાપ્તિ ઉપાયો निर्दिष्टः ओमित्येकाक्षरं ब्रह्म इत्यादिना। जो अक्षर अर्थात अविनाशी परमात्मा उपन्यस्तम जो आपकी समक्ष प्रस्तुत કરવામાં આવ્યું तत्प्राप्ति उपाय अक्षरनी अविनाशी परमात्मानी प्राप्तिનો उपाय નો પણ निर्देश કરવામાં આવ્યો। ओम इत्येकाक्षरं ब्रह्म ओम ओम रूपी एक अक्षर धरावतु ब्रह्म ए प्रकार ओमकार ने अविनाशी परमात्मा प्राप्तना उपाय रूपे प्रस्तुत કરવામાં આવ્યો। अथ इदानीम् अक्षरस्यैव स्वरूपं दीक्षया इदमुच्यते।
અક્ષરસાદ અવિનાશી પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય દર્શાવવામાં આવ્યો. હવે એ જ પરમાત્માનું સ્વરૂપ જે વાસ્તવિક રૂપ છે, નિર્દિદીક્ષયા નિર્દેશ ભગવાન, એનો નિર્દેશ કરવાની ઈચ્છા ધરાવનાર ભગવાન. ઇદમ ઉચ્યતે, એ પરમાત્માના સ્વરૂપનો નિર્દેશ કરવાની ઈચ્છાથી હવે આ કહેવામાં આવે છે. ઓમિતેકાક્ષરમ બ્રહ્મ ઇત્યાદિના. અનેન યોગ માર્ગેણ ઇદમ ગંતવ્યમિતિ. ભગવાન હવે યોગ માર્ગનો ઉપદેશ કરે છે કે આ યોગ માર્ગથી આ અર્થાત આ બ્રહ્મલોક પ્રાપ્ત થઈ શકે. પરસ્તસ્માત તો પહેલા સ્વરૂપ નિર્દિદીક્ષયા, પરમાત્માના સ્વરૂપનો નિર્દેશ કરવાની ઈચ્છાથી અને આ યોગ માર્ગથી આ રીતે પરમાત્મા પ્રાપ્ત થાય એ કહેવાની ઈચ્છાથી ભગવાન કહે છે 20મા શ્લોકમાં. પરસ્તસ્માત ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતનઃ યસ્ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. અન્ય અવ્યક્ત, એક અવ્યક્તની વાત કરવામાં આવી જે સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, જગતનું બીજ છે. અવ્યક્ત શબ્દ ભગવાન આ બે અર્થમાં એનો પ્રયોગ, કારણ કે એક જ શબ્દ છે આપણે અવ્યક્ત. ઉપનિષદ જેમ કે મુંડકોપનિષદમાં અવ્યક્ત શબ્દનો આ પ્રકારે પ્રયોગ થયો છે. અવ્યક્ત અર્થાત જે વ્યક્ત નથી અથવા જે વ્યક્ત થવાની સંભાવના ધરાવે છે. અવ્યક્તનો બીજો અર્થ એ થઈ શકે જે ક્યારેય વ્યક્ત થતું નથી. અવ્યક્ત જે વ્યક્ત નથી એ ક્યારેય વ્યક્ત, જે અત્યારે વ્યક્ત નથી પરંતુ વ્યક્ત થઈ શકે છે, પરંતુ અવ્યક્ત એવો અર્થ પણ થાય કે જે ક્યારેય વ્યક્ત થતું નથી. આ બે અર્થમાં ભગવાન અવ્યક્ત શબ્દનો પ્રયોગ અહીં કરે છે. એક અવ્યક્ત છે જે જગતનું ઉપાદાન કારણ છે, એટલે કે પ્રકૃતિ કે માયા. એના કરતાં બીજું ચઢિયાત અવ્યક્ત છે. બીજું અવ્યક્ત કયું છે જે ક્યારેય વ્યક્ત થતું નથી, એ વ્યક્ત થવાની યોગ્યતા ધરાવતું નથી, એવું અવ્યક્ત. એક અવ્યક્ત છે જે કારણ છે, એના માટે આ વ્યક્ત જગતનું બીજ છે, બધી સંભાવના એનામાં રહેલી છે અને તેથી બીજની જેમ એ પણ જગત તરફ વ્યક્ત થાય છે. બીજું અવ્યક્ત એવું છે જે ક્યારેય વ્યક્ત થઈ જ ના શકે. આ વ્યક્ત અને અવ્યક્ત જે પર છે, એક વ્યવહારિક સત્તા ધરાવનારો વ્યક્ત છે, બીજું પારમાર્થિક સત્તા ધરાવનારો વ્યક્ત છે. બંને માટે એક જ અવ્યક્ત શબ્દનો પ્રયોગ છે. તસ્માત પરસ્તસ્માત અન્ય અવ્યક્ત અવ્યક્તાત સનાતન. પેલા વ્યક્ત કરતા અન્ય વ્યક્ત છે જે સનાતન છે. પરહ તસ્માત, તેના કરતા પરહ છે જે અન્ય વ્યક્ત છે. યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. જે બધા જ ભૂતો, બધા જ પ્રાણીઓ અર્થાત સમગ્ર જગત નશ્યત્સુ એ નાશ પામે ત્યારે પણ જે નાશ થવા યોગ્ય છે, તેથી નાશ જે નાશશીલ છે, જે નશ્વર છે, ન વિનશ્યતિ. આ બધું નાશ પામે ત્યારે પણ જે નાશ પામતું નથી. એક અવ્યક્ત એવું છે જે આ જગતનું બીજ છે. બીજું અવ્યક્ત એવું છે જે એનું પણ કારણ છે, એનું પ્રકાશક છે. આ વ્યક્ત વ્યવહારિક સત્તા ધરાવનારું છે, અવ્યક્ત છે પારમાર્થિક સત્તા ધરાવનારું છે. આ બધા ભૂતો, બધી જ વસ્તુઓ નાશ પામી જાય ત્યારે પણ જેનો નાશ થતો નથી. અર્થાત
જે મુખ્ય અર્થમાં અવિનાશી છે. ભાષ્યકાર સમજાવે છે આ શ્લોકે પરઃ વ્યતિરિક્ત ભિન્ન. આમ પરનો અર્થ ચડિયાતો એવો પણ થાય. એ ભાષ્ય કે પર એટલે અન્ય, વ્યતિરિક્ત એના કરતાં જુદો, ભિન્ન વ્યતિરિક્ત કહો કે ભિન્ન કહો, એટલે પર શબ્દનો અર્થ છે એના કરતાં અત્યંત જુદું. સારું, પેલા એના કરતાં ભિન્ન છે કે છે કુતઃ, શેના કરતાં ભિન્ન છે. એટલે આ પરહ વ્યતિરિક્ત ભિન્ન એક તત્વ છે જે પર છે, વ્યતિરિક્ત છે, જુદું છે, ભિન્ન છે. કુતઃ શેના કરતાં જુદું? તો ઉત્તર આપે છે તસ્માત પૂર્વોક્તાદ. પર તસ્માત તેના કરતાં પર છે, તેના કરતાં ચડિયાતું છે. કયું તેનું? એટલે પૂર્વોક્તાદ, પૂર્વમાં જે અક્ષર યાદ અક્ષર કહેવામાં આવ્યું એના કરતાં ચડિયાતું. ચડિયાતું એટલે સત્તામાં ચડિયાતું. ચડિયાતું એટલે માત્ર એ જ નહીં કે એના કરતાં ચડિયાતું એટલે એ જ સત્તા ધરાવનારું. પણ રજ્જુનો સર્પની સમાન આ રજ્જુ સર્પ કરતાં ચડિયાતો છે. રજ્જુ ઊંચી ઉત્કૃષ્ટ ઊંચી સત્તા ધરાવે છે, વ્યવહારિક સત્તા ધરાવે છે. આ સર્પ પ્રાતિભાષિક સત્તા ધરાવે. પરસ તસ્માત તું. તું એટલે શું? ભાષ્ય કહે છે તું શબ્દ અક્ષરસ્ય વિવક્ષિતસ્ય અવ્યક્તાદ વૈલક્ષણ્ય વિશેષણાર્થ. પરહ તસ્માત તું. આ તું એટલે અક્ષર અવિનાશી પરમાત્મા વિવક્ષિતસ્ય, જેને જેને કહેવાની ઈચ્છા છે, જે કહેવાનું છે એવા પરમાત્મા કરતાં વિવક્ષિતસ્ય અવ્યક્તાદ. એટલે અવ્યક્ત શબ્દના બે અર્થ થયા. મેં કહ્યું એમ એક તો વ્યવહારિક અવ્યક્ત એ જે જગતનું કારણ છે, બીજું પારમાર્થિક અવ્યક્ત એટલે પરમાત્મા. તો વિવક્ષિતસ્ય અવ્યક્તાદ વૈલક્ષણ્ય વિશેષણાર્થ. હવે જે વિવેક કહેવાનું છે અવ્યક્ત કરતાં જુદું છે, એ જુદાઈ બતાવવા માટે આ તું શબ્દ છે. પહેલાં કરતાં પહેલાં અવ્યક્ત કહેવાનો કરતાં આ અવ્યક્ત જુદા પ્રકારનું છે, જુદી સત્તા ધરાવનારું છે. પરસ તસ્માત ભાવ. ભાવ અક્ષરાખ્યમ પરમ બ્રહ્મ. અક્ષર એટલે અક્ષરનો અર્થ હવે પરમ બ્રહ્મ. અક્ષરાખ્યમ પરમ બ્રહ્મ. અક્ષરાખ્ય એટલે અક્ષર જેનું નામ છે, અક્ષર વડે જે જણાય છે, ઓળખાય છે, કહેવાય છે એ બ્રહ્મ. અક્ષર શબ્દથી અવ્યક્ત પણ ખરું, માયા પણ ખરું. અક્ષર શબ્દથી પરમાત્મા એટલે એક અક્ષર મેં કહ્યું પ્રમાણે એક અક્ષર છે, જેમાંથી અક્ષર જે કારણભૂત છે, બીજું અક્ષર છે, આ બધાથી પર છે. વ્યતિરિક્તત્વે સતી અપી સાલક્ષણ્ય પ્રસંગ અસ્તિ ઇતિ તદ્વિનિવૃત્ત્યર્થમ આહ અન્ય ઇતિ. અન્ય એટલે આ અક્ષર કરતાં બીજું અક્ષર છે એ વ્યતિરિક્ત છે, અન્ય છે. આપણને કે એને જેવું છે. ચાલો ભાઈ તમે એમ કહો કે સોનું છે ચાંદી કરતાં ચડિયાતું છે, છતાં ધાતુ તો છે એટલે એક જ વર્ગમાં આવે. તો બીજું અક્ષર પણ આ અક્ષર કરતાં ચડિયાતું છે એટલે માનીએ આપણે એ જ વર્ગનું હશે, એ સત્તાનું હશે તો કે નહીં. વ્યતિરિક્તત્વે સતી અપી
સાલક્ષણ્ય પ્રસંગ અસ્તિ. આ બીજું અક્ષર જુદું છે પરંતુ એને જેવું હોય, આ નાનું છે એને મોટું હોય એ પ્રકારનું, એટલે બંનેના લક્ષણ સમાન હોય, માત્ર એમનું માપ જુદા પ્રકારનું જુદું હોય. તો કે ના, એ વિલક્ષણ છે એટલે એમના માપમાં કે એમના લક્ષણમાં પણ કોઈ સમાનતા નથી. એટલે કે અન્ય પરસ્તસ્માત ભાવ અન્ય અન્ય વિલક્ષણ સચ અવ્યક્ત અનિંદ્રિય ગોચર. પરસ્તસ્માત ભાવ અન્ય અવ્યક્ત અવ્યક્તાત અન્ય સનાતન. બે અવ્યક્ત શબ્દનો પ્રયોગ છે શ્લોકમાં. એક અવ્યક્ત એટલે વ્યવહારિક સત્તા ધરાવનારું, અવ્યક્ત છે પારમાર્થિક સત્તા ધરાવનારું. એટલે બંને વિલક્ષણતા, બંનેના લક્ષણમાં સમાનતા નથી. અન્ય વિલક્ષણ સચ અવ્યક્ત અનિંદ્રિય ગોચર. ઇન્દ્રિય ગોચરને વ્યક્ત કહેવાય. આપણી ઇન્દ્રિયોનો વિષય જે હોય, શબ્દ સ્પર્શ વગેરે, એને વ્યક્ત કહેવાય. અનિંદ્રિય ગોચર, જે ઇન્દ્રિય ગોચર નથી, જે ઇન્દ્રિય ગોચર થઈ પણ ના શકે. એક અવ્યક્ત એવું છે જે કારણ છે, જેમ કે માટી જ્યારે ઘડામાં પરિણામે ત્યારે પછી સ્થૂળ બને, તો બીજો અવ્યક્તના જગતનું કારણ છે. એ જગત રૂપે પરિણામે ત્યારે આપણા અનુભવનો વિષય બને. બીજો અવ્યક્ત એવું છે જે ઊંચી સત્તા ધરાવનારું છે, એ ક્યારેય વ્યક્ત બને જ નહીં. ક્યારે આપણી ઇન્દ્રિયોના કે એવા કોઈ અનુભવનો વિષય ના બને. એ અવ્યક્ત ક્યારેય પણ આપણા અનુભવનો વિષય ના બને. કેમ? કારણ કે એ આપણું સ્વરૂપ છે. અવ્યક્ત જે છે બીજું એ છે, એ આત્માનું નામ છે, આત્મા માટેનો શબ્દ છે, પરમાત્મા માટેનો, જે ક્યારેય વ્યક્ત ન થાય. કારણ કે જે સ્વયં પ્રકાશ છે, અવ્યક્ત છે એટલે જે ઇન્દ્રિય ગોચર નથી એમ કહેવાય. પરંતુ ઇન્દ્રિય ગોચર થવાની આવશ્યકતા નથી, કારણ કે એ આપણું પોતાનું જ સ્વરૂપ છે. બધી ઇન્દ્રિયોનો પ્રકાશક છે. અને માટે ઇન્દ્રિય, આ બધા પદાર્થો છે ઇન્દ્રિય ગોચર થાય તો જ આપણા અનુભવનો કે જ્ઞાનનો વિષય બની શકે. આ વ્યક્ત એવું છે જે ઇન્દ્રિય ગોચર ન થાય અને તો પણ આપણા અનુભવનો વિષય બને. કેમ? કારણ કે આ બધા પદાર્થો આપણે કહીએ કે ભાઈ આ પરપ્રકાશ અર્થાત અન્ય વડે પ્રકાશિત છે. તમે કહેશો પ્રકાશથી પ્રકાશિત છે, પ્રકાશ બીજા પ્રકાશથી પ્રકાશિત હોય, અને છેવટે આ ચૈતન્યથી પ્રકાશિત છે. આ બધા જ પદાર્થો ચૈતન્યરૂપી પ્રકાશથી પ્રકાશિત છે. ચૈતન્ય કેવું છે? ચૈતન્ય કોઈના વડે પ્રકાશિત નથી. એ કેવું છે? સ્વપ્રકાશ છે. એટલે આ બે વસ્તુ, બેનો ભેદ દર્શાવવા માટે કે આ બીજું અવ્યક્ત છે એ ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે. અને તેથી આ જે વ્યાવહારિક અવ્યક્ત છે એ મિથ્યા છે. આ ચૈતન્ય અવ્યક્ત છે કેવું છે? સત્ય છે. આ વ્યાવહારિક સત્તા ધરાવવાનું છે, પેલું પારમાર્થિક સત્તા, એ રીતે વિલક્ષણ્ય વૈલક્ષણ્યમ. આ પ્રકારના લક્ષણનો અત્યંત ભેદ છે. વ્યાવહારિકપણું અને પારમાર્થિકપણું, એ પ્રકારની વિલક્ષણતા. એ કેવું છે કે વ્યવહારિક છે એનું લક્ષણ, પરમાત્મા તો કે પારમાર્થિક છે, એ રીતે વિલક્ષણ છે. એટલે અનિંદ્રિય ગોચર, ઇન્દ્રિય અગોચર, ઇન્દ્રિય ગોચર નથી. આગળ કહે છે પરસ્તસ્માત ઇતિ યુક્તમ કસ્માત પુનઃ પરઃ. તસ્માત પરઃ
એના કરતાં પર, એના કરતાં ચડિયાતું પણ સર્વનામ છે ને. તસ્માત પર તેના કરતાં ચડિયાતું. તસ્માત કોના કરતાં ચડિયાતું? કસ્માત પુનઃ પર તેના કરતાં ચડિયાતું. કોના કરતાં ચડિયાતું? તો કહે છે પૂર્વોક્તાત ભૂતગ્રામ બીજભૂતાત અવિદ્યાલક્ષણાત અવ્યક્તાત. આગળ જે વ્યક્ત કહેવામાં આવ્યું, જેમાંથી આ બધા સમગ્ર જગત ઉત્પન્ન થાય છે, આવિર્ભૂત થાય છે, એમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે, એમાં લીન થઈ જાય છે. એટલે એ અવ્યક્ત જે આગળ કહેવામાં આવ્યું, અવ્યક્તાદ વ્યક્તે સર્વાહ પ્રભવંતી હરાગમે. બ્રહ્માજીનો દિવસ આવે ત્યારે બધી વ્યક્તિઓ એટલે બધા વ્યક્તિગત નામરૂપ છે એ અવ્યક્તમાંથી બધા ઉત્પન્ન થાય એટલે વ્યક્ત થાય, આપણા અનુભવનો વિષય બને. રાત્ર્યાગમે પ્રલિયંતે તત્રૈવ અવ્યક્ત સંજમે. બ્રહ્માજીની રાત્રિ આવે ત્યારે આ બધા નામરૂપ છે વળી પાછા એ વ્યક્ત કહેવામાં, અવ્યક્ત છે કારણ છે, એમાં લીન થઈ જાય. એક અવ્યક્ત આ બધા જગતનું કારણ છે, જેમાંથી નામ રૂપાત્મક ઉત્પન્ન થાય, જેમાં સ્થિતિ હોય, જેમાં લીન થઈ જાય. આના કરતાં એક ચડિયાતો અવ્યક્ત છે જે ક્યારેય વ્યક્ત ના થાય, જે ક્યારેય અનુભવનો વિષય ના બને, કારણ કે અનુભવનો વિષય બનવાની જરૂર નથી. લોકો બિચારા બહુ એકદમ શું કહેવાય દુઃખી થઈ જાય છે. અરે આ તો ક્યારે અનુભવનો વિષય બને જ નહીં. પરમાત્મા ક્યારે અનુભવનો વિષય બને જ નહીં. એને કેમ અનુભવનો વિષય બનાવવો વગેરે વગેરે ચર્ચાઓ થતી હોય છે. પણ આપણે એવો નિષ્ફળ પ્રયત્ન કરવાની જરૂર નથી. જે અનુભવનો વિષય છે જ કે ક્યારેય પણ અનુભવ ગોચર ના હોય ન બને, એ સ્વયં પ્રકાશ છે. એટલે એને આવા પુષ્પરૂપી પદાર્થની જેમ અનુભવનો વિષય બનવાની જરૂર જ નથી. એ સદા અનુભવ સ્વરૂપ છે. અંતેથી પૂર્વોક્તાત ભૂતગ્રામ બીજભૂતાત અવિદ્યાલક્ષણાત. આગળ અવ્યક્ત કહેવામાં આવ્યું જે જગતનું કારણ છે. કારણ એટલે બીજ, બીજ એટલે કારણ. જગત બીજરૂપી જે અવ્યક્ત હતું એના કરતાં આ બીજો અવ્યક્ત છે એ પેલું વ્યાવહારિક અવ્યક્ત, આ પારમાર્થિક અવ્યક્ત. એ પરસ તસ્માત અવ્યક્તાત. પહેલી પંક્તિ જોઈએ તો તસ્માત અવ્યક્તાત તું અન્ય પરઃ ભાવ સનાતન. પહેલા અવ્યક્ત કરતા આ બીજો અવ્યક્ત છે જે પરમ ભાવ એટલે કે પારમાર્થિક સત્તા ધરાવનારું છે, જે સનાતન છે. આ તો અભિવ્યક્ત થાય વળી પાછું લીન થઈ જાય, આ સનાતન છે. યસ્ય સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ને વિનશ્યતિ. જે બધા ભૂતો નશ્યત્સુ ભૂતેષુ, સર્વભૂત બધાના જ્યારે વિનાશ પામે ત્યારે પણ જેનો વિનાશ થતો નથી. ભાષ્ય કર્યો પર તસ્માદ યુક્તમ કસ્માત પુનઃ પર. તેના કરતાં પર, તેના કરતાં ચડિયાતું. કોના કરતાં ચડિયાતું? પૂર્વોક્તાત ભૂતગ્રામ બીજભૂતાત. ભૂતગ્રામ આ બધા ભૂત અર્થાત એ નામરૂપનો પદાર્થોનો સમૂહ છે. એનું પણ જે કારણ છે એટલે કે માયા કહો, પ્રકૃતિ કહો, અવ્યક્ત જેને કહેવામાં આવ્યું. અવિદ્યાલક્ષણાત. વેદાંત શાસ્ત્ર કહે છે કે છેવટે સમગ્ર જગતની ઉત્પત્તિ અવિદ્યામાંથી થાય છે. કારણ કે અવિદ્યા જ ઉત્પત્તિ, એટલે હું જ્યારે મારું પોતાનું સ્વરૂપ ન જાણતો હોઉં, આત્માની અવિદ્યા એટલે હું મારું સ્વરૂપ ન જાણતો હોઉં, એટલું જ નહીં પરંતુ મારા જે ભ્રમ છે એવું તો હોઉં. આવરણ અને વિક્ષેપ રૂપી અવિદ્યા છે. આ અર્થાત મારી જાતને ન જાણવી.
વિક્ષેપ એટલે મને મારા કરતાં ભિન્ન રીતે જાણી, મારા વિશે ભ્રમ હોવો, અને અવિદ્યા કહેવામાં આવે. આ ભ્રમ છે ને એ બધી વસ્તુ, એ બધી જરૂરિયાત જન્માવનારું છે. સ્વરૂપથી તો હું પૂર્ણ છું, અંતેથી ખરેખર કોઈ જરૂરિયાત વગરનો છું. પરંતુ આજે અવિદ્યા છે, મારામાં ભ્રમ જન્માવે છે કે હું અલ્પ છું, પરિચ્છિન્ન છું, મર્યાદિત છું. એ ભ્રમ બધી બધા પ્રકારની ઈચ્છાઓનો જરૂરિયાતને જન્માવનારા છે. એટલે આવરણ અને વિક્ષેપ. આવરણ અર્થાત મારા સ્વરૂપને ન જાણવું, વિક્ષેપ એટલે હું છું એને કરતાં વિપરીત રૂપે, ભિન્ન રૂપે જાણો, અર્થાત મારી જાતને અલ્પ માનવો. અવિદ્યામાં આ બંને અંશ આવી ગયા. અવિદ્યા લક્ષણાત અવ્યક્તાત, આમાંથી જ બધું સર્જન થાય. આ અવિદ્યા છે જે મારી જાતને હું અલ્પ છું એ પ્રકારે દેખાય છે, એ મારા વિષયની અલ્પતા હું સ્વીકારી શકતો નથી. સ્વાભાવિક છે. જ્યારે જ્યારે હું મારો હુંનો વિચાર કરું ત્યારે એક અલ્પ અધૂરું વ્યક્તિત્વ જણાય છે. એટલે આ વાત ઘણી વાર કહી ગયા છે. એને કારણે મને મારાથી જ અસંતોષ છે. જ્યારે જ્યારે હું જોઉં કે હું અધૂરો છું, ઊણો છું, જરૂરિયાતવાળો છું અને મારા સહાય છું, ત્યારે ત્યારે મને મારી જાતથી જ અસંતોષ જન્મે છે. એ આત્મ અસંતોષ છે, એ બધી જરૂરિયાતોનું ઈચ્છાઓનું મૂળ છે. ઈચ્છાઓનું મૂળ આત્મ અસંતોષ છે. આત્મ અસંતોષ તો વિદ્યામાં જેમ આત્મા તો સંતોષ સ્વરૂપ હશે, પણ આપણે છીએ એને કરતાં આપણને વિપરીત જાણવા એ અવિદ્યાનું કાર્ય છે. એટલે બધી ઈચ્છાઓ છે એટલે આત્મ અસંતોષમાંથી, એટલે કે અવિદ્યામાંથી જન્મેલી છે. એટલે એ અવિદ્યા હવે ઈચ્છા જન્મી એટલે પૂરી કરવાનું સાધન જોઈએ. એટલે આ ઉપાધિ બધું આવ્યું, આ જગત બધું આવ્યું છે એના માટે આપણી ઈચ્છા પૂરી કરવાના સાધન રૂપે. કશાની કંઈ જરૂર નથી. હું છું પૂર્ણ હોઉં તો પછી કંઈ જરૂર નથી. આ દેહની પણ જરૂર નથી. અપૂર્ણ છે તો બધાની જ જરૂર છે. આ બધી જ વસ્તુઓ મારી જાતને પૂર્ણ કરવાની ઈચ્છા પૂરી કરવા માટે. આગળ છે પરસ્તસ્માત ભાવ અન્ય અવ્યક્ત અવ્યક્તાત. તસ્માદ અવ્યક્તાત અન્ય પર ભાવ અવ્યક્ત. પહેલાં અવ્યક્ત કરતાં બીજો અવ્યક્ત છે, જેને કરતાં પર છે, ચડિયાતું છે. મેં કહ્યું પેલું અવ્યક્ત છે એ વ્યવહારિક છે, સત્તા ધરાવનારું. અવ્યક્ત છે પારમાર્થિક સત્તા ધરાવનારું છે. એ પ્રકારે ચડિયાતું છે. આ સનાતન છે અવ્યક્ત. યસ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ. આ બધા ભૂત છે એ જ્યારે નષ્ટ થતા હોય ત્યારે પણ જે નષ્ટ થતું નથી. કારણ કે જે કંઈ વસ્તુ જન્મે છે એ વિનાશી છે, નશ્વર છે. આ અવ્યક્ત તો સનાતન છે, ચિરંતન છે. જન્મ્યું નથી માટે નષ્ટ થવાનું નથી. અંતેથી એ બધાનું સાક્ષી છે, અધિષ્ઠાન છે, બધાને આધાર આપનારું છે. અને બધી જ વસ્તુઓ નષ્ટ થઈ હોય ત્યારે પણ એ સ્વયં એમને એમ જ રહે છે. એ એટલે આ વાસ્તવમાં આત્માની વાત કરવામાં આવી, પણ આપણે યાદ રાખવું જોઈએ. આપણે કોઈ બીજાની વાત નથી કરતા, આપણી જ વાત કરીએ છીએ. સાથે આપણે આપણી જાતને જાણીએ છીએ એવા આપણે એની નહીં. હું મારી જાતને જે પ્રકારે એવા હુંની આ વાત નથી. હું જે વાસ્તવિક સ્વરૂપ છે, હુંને જે રીતે જાણવું જોઈએ એની આ વાત હશે. એટલે અમારો એક મિત્ર, મેં કહ્યું અમારો એક મિત્ર હતો, અમારા કોર્સ ચાલતો હતો તો લખી રાખે સ્વામીજી ઇઝ ટોકિંગ અબાઉટ મી. સ્વામી મારા વિશે વાત કરી રહ્યા છે, બીજા કોઈ વિશે નહીં.
લખી જ રાખેલું, રોજ જોઈએ રોજ રટણ કરતો હશે. બહુ બુદ્ધિમાન માણસ કહેવાય. સનાતન ચિરંતન यह स्वभाव सर्वेषु भूतेषु ब्रह्मादिषु नश्यत्सु न विनश्यति. આ સનાતન ભાવ છે, ચિરંતન ભાવ છે, અવિનાશી છે. એટલે કે જન્મ્યું નથી માટે ક્યારે નષ્ટ થવાનું નથી. સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ કેવી ભક્તિ છે? સતી સપ્તમી. સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ, બધા ભૂતો, બધા પ્રાણીઓ, બધા જીવો, બધા નામરૂપ નાશ પામી રહ્યા છે ત્યારે પણ ન વિનશ્યતિ, આ સર્વ નાશ પામી રહ્યા ત્યારે પણ જેનો નાશ થતો નથી, જે નાશ પામતું નથી. सर्वं हि विनश्यत् विकारजातं पुरुषान्तं विनश्यति. स तु विनाशहेतुभावात् न विनष्टुमर्हति इत्यर्थः. બધું જ સર્વ વિકારજાતમ, પુરુષાંતમ એટલે પુરુષ સુધીનું, પરમાત્મા નહીં, પરમાત્મા સુધીનું બધું જ જે છે એ વિનાશ પામનારું વિકાર છે. એટલે કે વિકારી પદાર્થોનો સમૂહ છે. એ બધું જ વિનાશ પામે છે, પરંતુ આ પરમાત્મા કેમ વિનાશ પામતો નથી? વિનાશ હેતુ અભાવાત, વિનાશ પામવાનું કારણ એની અંદર હોય તો જ વિનાશ પામે. આ બંગડી વિનાશ પામે કારણ કે વિનાશનું કારણ એમાં રહેલું છે. એ કેવું છે? એ જન્મેલું છે, એ મર્યાદિત છે, અને તેથી વિનાશની સંભાવનામાં રહેલી છે, એટલે વિનાશ પામે છે. એવી વસ્તુઓ જેનામાં વિનાશ સંભાવના ના હોય, જે જન્મ્યું ના હોય, એ જન્મે વિનાશ પામે, પણ જન્મેલું નથી અને છે તોય છે, એ કેવું છે? વિનાશ પામનારું નથી. એટલે કે પરમાત્મામાં વિનાશનું કારણ નથી. બાકી બધી વસ્તુઓ છે ખરી, વિનાશની સંભાવના ધરાવે છે, માટે એમનો સમયમાં ત્યારે વિનાશ થાય. પરમાત્મા વિનાશની કોઈ સંભાવના ધરાવતો નથી, અને માટે એ વિનાશ પામતો નથી. યથોક્તે અવ્યક્તે ભાવે શ્રુતિ સંમતિમાં, ભગવાને જે અવ્યક્તિની વાત કરી, તો અન્ય અવ્યક્ત સનાતન અવ્યક્ત, એક વિનાશી અવ્યક્ત છે, બીજું સનાતન અવ્યક્ત છે. મહારાજ ક્યાંથી આપ લાવ્યા? એટલે ભગવાન પણ ઘણીવાર પોતે જે કહે છે એના સમર્થનમાં શાસ્ત્રને ઉદ્ધૃત કરે છે. એટલે એ કહે છે કે શ્રુતિ સંમતિમાં પોતે જે વ્યક્તિને વાત કરી એની સંમતિમાં ભગવાન અહીંયા શ્રુતિનો નિર્દેશ કરે છે. 21મા શ્લોકમાં કહે છે, અવ્યક્તોક્ષર ઇત્યુક્તઃ તમાહુઃ પરમાં ગતિમ યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ.
અવ્યક્તઃ અક્ષરઃ ઇત્યુક્તઃ, જે અવ્યક્તને અક્ષર કહેવામાં આવ્યો, તમ પરમામ ગતિમ આહુહુ, એ અવ્યક્ત કહો અક્ષર અર્થાત અવિનાશી પરમાત્મા, આહુ એને પરમ ગતિ કહેવામાં આવે છે. શાસ્ત્રો એ પરમાત્માને પરમ ગતિ કહે છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, યમ પ્રાપ્ય ન નિવર્તન્તે, જે પરમાત્માને પ્રાપ્ત કરીને અહીં વળી પાછા ફરવાનું નથી, એ પાછા નથી આવતા સંસારમાં, તદ્ધામ પરમમ, તત્મમ પરમમ ધામ, એ મારું પરમધામ છે. એ ધામનો તો પ્રકાશ કરવામાં આવે છે, મારું પરમ સ્વરૂપ છે. વૈષ્ણવ આચાર્યો ધામ શબ્દનો અર્થ સ્થાન કરે, ભગવાનનું ધામ. પછી વૈષ્ણવનું ધામ હોય, ગોલોક હોય, સ્વામિનારાયણનું ધામ હોય, વગેરે વગેરે. દરેક પોતાના ધામને બીજા કદાચ ચડી, પછીનો જે ધર્મ આવે એ બધા કદાચ ચડિયાતો થઈ ગયો. આ છેલ્લો હમણાં ધર્મ આવે 200 વર્ષ પહેલાં, એ પોતાના ભગવાનનું ધામ એવું બતાવે કે બધા આ વાસુદેવ અહીંયા છે ને અહીંયા છે ને તે છે, અમારા ભગવાન અહીંયા છે. છેલ્લા આવે ને એને પછી કોઈ આવશે આગળ બતાવશે. એટલે આ ધામનો અર્થ સ્થાન કરવામાં આવ્યો છે. અહીં ભાષ્યકાર કહે છે ધામ એટલે પ્રકાશ. ચાલો ધામનો અર્થ સ્થાન કરો તોય વાંધો નહીં, ધામ પછી બતાવવાના છે. પણ ભાષ્યકાર કહે છે યહ અસૌ અવ્યક્તઃ અક્ષરઃ ઇત્યુક્તઃ તમેવ અક્ષર સંજ્ઞકમ અવ્યક્તમ ભાવમ આહુઃ પરમામ પૃષ્ટામ ગતિમ. असौ अव्यक्त अक्षर इत्युक्त. 20 શ્લોકમાં અવ્યક્ત અક્ષર આગળ જે અવ્યક્ત અક્ષર કહેવામાં આવ્યો, તો અસો અવ્યક્ત અક્ષર ઇત્યુક્ત, જેને અવ્યક્ત અને અક્ષર કહેવામાં આવ્યો એ અવ્યક્તોક્ષર ઇત્યુક્ત. અવ્યક્ત અક્ષર અવિનાશી કહેવામાં આવે, એટલે કે વિનાશી અવ્યક્ત છે, અવિનાશી અવ્યક્ત એમ જેને કહેવામાં આવ્યું. તમાહુ પરમામ ગતિમ, એને મહાપુરુષો પરમ ગતિ કહે છે. એમ પ્રાપ્ય ન નિવર્તનતે, જેને પ્રાપ્ત કર્યા પછી વળી પાછા ફરો નથી, તદ્ધામ એ મારું પરમધામ છે. એટલે તમે અક્ષર સંજ્ઞકમ અવ્યક્તમ ભાવમ આહુ પરમામ પ્રકૃષ્ટામ ગતિમ, પહેલી પંક્તિ સમજાવી કે જે અવ્યક્ત કહેવામાં આવ્યું એને જ ભગવાન એ કહે છે કે પરમામ પ્રકૃષ્ટામ ગતિમ આહુ. અવ્યક્ત અક્ષરયુક્ત, ભગવાન કહે છે જે અવ્યક્ત અક્ષર કહેવામાં આવ્યો એને શાસ્ત્રમાં કે મહાપુરુષો પરમ ગતિ કહે છે. તમ પરમામ ગતિમ આહુ, તેને પરમ ગતિ કહેવામાં આવે છે. તસ્ય પરમ ગતિત્વમ સાધયતિ, એને કેમ પરમ ગતિ કહેવામાં આવે છે? બીજ બેંગને કહ્યું યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. સામાન્ય રીતે જેને પ્રાપ્ત કરીએ ત્યાંથી વળી પાછા ફરવું જ પડે, આવો નિયમ છે. વસ્તુ ઊંચે ચડે નીચે આવે, આવા તેવી રીતે કશી વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ ને જ્યાં જઈએ તે પાછા આવવું જ પડે. એટલે વૈકુંઠ પણ વેદાંતિનો કે વૈકુંઠ પણ પ્રાપ્ત કરો તો ક્યારેક તમારે આવવું પડે, કારણ કે કર્મથી કે પુણ્યથી પ્રાપ્ત થયું છે. એ પુણ્ય જ્યારે ક્ષીણ થઈ જાય ત્યારે વળી પાછું મારે તે લોકમાં આવવું પડે. એટલે મોક્ષ કેવો હોવો જોઈએ
જ્યાંથી ક્યારેય પાછું ફરવાનું ન હોય, તો એ મોક્ષ એવો હોવો જોઈએ જ્યાં જવાનું ન હોય. તો જવાનું હોય તો આવવાનું હોય, મેળવવાનું હોય તો ગુમાવવાનું હોય. તેથી આ મોક્ષ કેવો હોવો જોઈએ? નિત્ય પ્રાપ્ત. નિત્ય પ્રાપ્ત છે, છતાં પણ અવિદ્યાને કારણે એને અપ્રાપ્ત માનવામાં આવે છે. એવું મારું પોતાનું સ્વરૂપ, જેના વિશે હું પહેલેથી જ ભ્રમ સેવતો આવ્યો છું. અને માટે એ પૂર્ણતા અપ્રાપ્ત છે એવો ભ્રમ ધરાવતો આવે છે, કારણ કે મારી જાતને અપૂર્ણ માનતો આવ્યો છું. એ પૂર્ણ છે એને અપૂર્ણ માનતો આવ્યો છું. અને માટે આવા ભ્રમને કારણે હું પૂર્ણતાની શોધમાં છું. એટલે ભગવાન કહે છે કે તત્ મમ પરમમ ધામ, એ મારું પરમધામ છે, જેને પ્રાપ્ત કરીને પાછા ફરવાનું નથી. અર્થાત જેને પ્રાપ્ત કરવાનું ન હોય, જે નિત્ય પ્રાપ્ત છે. તો ભાઈ એવું કેમ કહો છો કે પ્રાપ્ત કર્યા પછી? કારણ કે અપ્રાપ્ત માનવામાં આવે છે. નિત્ય પ્રાપ્ત છે એવું આ ધામ છે, આપણું સ્વરૂપ છે, એને અપ્રાપ્ત માનવામાં આવે છે. અને માટે મને મળી ગયું, મોક્ષ મળી ગયો, મોક્ષ પ્રાપ્ત થયો. મોક્ષ તો આપણું સ્વરૂપ જ છે, પ્રાપ્ત થવાનું. પણ એને અપ્રાપ્ત માનતો હોવ એટલે મારા મનમાં આવી જાતનો ભાવ જન્મે. વેદાંત લોકો કે ભાઈ આપણા ગળામાં આપણી કંઠી હોય, ક્યાંક અહીંયા ગળામાં જ છે, અને મને ક્યાંક મૂકવાની ટેવ શોધ્યા કરું છું. આપણે બહુ લાંબી લાંબી કથાઓ કે મહાત્માઓ કે પેલી સાસુને જડે નહીં એટલે પછી એને તો ઉંદર લઈ ગયો હશે, એને પેલું ખોદ્યું, પેલું એમ કરતા ઘર ખોદી નાખ્યું. અડધો પોણો કલાક કથા ચાલે. એટલામાં એની પુત્ર બધું ઘેર આવીને શું થયું માતા? એમ સાસુને પૂછે, મારી કંઠી ક્યાં મૂકી દીધી? તું તેને લીધી છે? ક્યાં મૂકી દીધી? પેલો ઉંદર લઈ ગયો છે અંદર, પેલી દેખાય છે. એટલે પછી કહે છે કે માં તમારી કંઠી તો આ રહી જો. એ પ્રાપ્તની પ્રાપ્તિ, પણ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત માનવામાં આવતું હતું. એટલે આ પરમધામ પણ છે, અપ્રાપ્ત માનીએ છીએ આપણે, પણ આપણું પોતાનું સ્વરૂપ છે. માટે એમ પ્રાપ્ય, જેને પ્રાપ્ત કરીને પાછા ફરવાનું નથી, એવું મારું પરમધામ છે. અયમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ સ્થાનમ પરમમ પ્રકૃષ્ટમ વિષ્ણુ પરમમ પદમ ઇત્યર્થ. તદ વિષ્ણુ પરમમ પદમ, આવું કઠોપનિષદમાં કહેવામાં આવ્યું. એનો એ નિર્દેશ કરે છે. તો વિષ્ણુ પરમમ પદમ, ભગવાન ક્યારેક ક્યારેક પોતાની ઓળખ આપે, એટલે એવી રીતે ઓળખાણ આપે છે, ભાષ્યકાર આપે છે. કારણ કે ભગવાન સર્વનામ આપે, મારું એ શું? વિષ્ણુ હો, મારું અર્થાત વિષ્ણુનું જે પરમપદ છે. વિષ્ણુનું પરમપદ એ શું? વિષ્ણુનું સ્વરૂપ. આમ વિષ્ણુ જેને કહેવામાં આવે છે, જે સર્વવ્યાપક છે, પરમપદ અર્થાત એમનું જે સ્વરૂપ છે, એને સ્થાન કહેવામાં આવ્યું, ધામ કહેવામાં આવ્યું. વાસ્તવમાં વેદાંત કહેવાય છે નિત્ય પ્રાપ્ત છે. અંતે બાકી કારણ કે યંગ ગત્વા ન નિવર્તન્તે, જ્યાં પહોંચ્યા પછી આવવાનું નથી. આવવાનું ન હોય તો પહોંચવાનું પણ ન હોય. પરંતુ આપણે પહોંચેલા નથી, ભ્રાંતિ ધરાવીએ છીએ, માટે આપણે એને પહોંચ્યા, એ પરમધામમાં પહોંચ્યા. એ કેવું પરમધામ? મારું પોતાનું સ્વરૂપ છે. માટે આ પહોંચ્યો એ માટે ભ્રમની નિવૃત્તિ છે. એ ભ્રમ નિવૃત્ત થયા પછી પાછો નથી આવતો. અને માટે જેને પ્રાપ્ત કર્યા પછી ફરી પ્રાપ્ત કરવાનું રહેતું નથી. યો સૌ અવ્યક્ત ભાવ અત્ર દર્શિત હૈ. કહેશે ટીકાકાર આનંદગીરી મહારાજ કે અહીંયા જેને અવ્યક્ત ભાવ કહેવામાં આવ્યો, સહ યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ, યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વ બ્રહ્મ વિદ્યામ. યાદ આવે છે?
મેં આગળ કહ્યું ને, યેનાક્ષરમ પરમ વેદ સત્યમ પ્રવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. કયા ઉપનિષદનું છે? મંડકોપનિષદ. ઇત્યાદિ શ્રુતૌ અક્ષર ઇતિ ઉક્તઃ તમ અક્ષરમ ભાવમ તમ અક્ષરમ ભાવમ પરમામ ગતિમ પુરુષાંત પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એ ક્યાં છે? કઠોપનિષદ. બરાબર છે. અવ્યક્તાત પુરુષ પરા એટલે શરૂઆત કઈ થઈ? ઇન્દ્રિયેભ્ય પરા હ્યર્થાઃ અર્થેભ્યશ્ચ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ અવ્યક્તમ અવ્યક્તાદ પુરુષ પરઃ પુરુષાન્ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. આવી ચઢિયાતા પ્રાણી આખી ક્રમ દર્શાવ્યો કે ઇન્દ્રિયો કરતાં એવું કહેવામાં આવ્યું કે ઇન્દ્રિયો કરતાં વિષયો ચઢિયાતા છે. જાણે કે શું કહેવાય, વિવાદાત્મક વસ્તુ. પણ ચાલો, ઇન્દ્રિયેભ્ય પરાહર્ષાઃ, ઇન્દ્રિયો કરતાં વિષયો ચઢિયાતા છે. વિષયો કરતાં મન ચઢિયાતું છે. મનથી બુદ્ધિ ચઢિયાતી છે. વ્યક્તિગત બુદ્ધિથી સમષ્ટિ બુદ્ધિ ચઢિયાતી છે. એના કરતાં અવ્યક્ત અર્થાત જગત કારણ ચઢિયાતું છે. એના કરતાં પરમાત્મા ચઢિયાતો છે. એનાથી પરમ કાંઈ નથી. योऽसौ अव्यक्तो अक्षरः इत्युक्तः तमेव अक्षरसंज्ञकव्यक्तं भावमाहुः परमां प्रकृष्टां गतिं यं भावं प्राप्य गत्वा न निवर्तन्ते संसाराय. જે ભાવને, જે સ્થિતિને, જે સ્વરૂપને પ્રાપ્ત કરીને સંસારમાં એટલે આ પુનર્જન્મની આમાં પાછું નથી આવવાનું. તદ્ધામ તસ્થાનમ પરમમ. હવે એને સ્થાન કહેવામાં આવ્યું. ધામનો અર્થ અહીંયા સ્થાન કરવામાં આવ્યો. પરમમ પ્રકૃષ્ટમ વિષ્ણુ પરમમ પદમ. એવું કોઈ સ્થાન નથી. એટલે વૈકુંઠનું ધામ એવો અહીંયા અર્થ નથી. વેદાંતનું કંઈ કશું ધામ પ્રાપ્ત હોય પાછા આવવું પડે તમારે. પણ ચાલો, અહીંયા ધામ એટલે સ્થાન, એટલે કે સ્થિતિ, એટલે કે સ્વરૂપ. પરમ પ્રકૃષ્ટમ વિષ્ણુ પરમ પદમ. મારા વિષ્ણુનું, હું જે વિષ્ણુ છું, જે પરમ પદ છે, પરમ સ્થાન છે, પરમ સ્વરૂપ છે, એને પ્રાપ્ત કર્યા પછી સંસારમાં પાછા ફરવાનું નથી. તદ વિષ્ણુ પરમ પદમિતિ શ્રુતિ અત્ર સંવાદયતિ તદ્ધામ પરમ મમ. એ જ અહીંયા તદ વિષ્ણુ પરમ પદમ જે કહેવામાં આવ્યું કઠોપનિષદમાં, અહીંયા આગળ વિષ્ણુ પરમ પદમ કહેવામાં આવ્યું. ઉપાધિમાની ઉપાધિ વિક્રિયા નિત્યમ વિક્રિયતે એવો ભાતી. જે ઉપાધિ ધરાવનારા છે, જેમ કે આપણા દેહ ધરાવનારા છે, ઉપાધિ ધરાવનારા છે, તેવી રીતે પરમાત્મા ઉપાધિ ધરાવતો હોય, કોઈ વિશેષતા ધરાવતો હોય તો એ વિશેષતામાં જેમ જેમ પરિવર્તન આવે તેમ વિશેષતા ધરાવનારમાં પરિવર્તન આવે. अयम तो अनुपादित्वात् नित्य एक रूप है. પરમાત્મા અનુપાદે એટલે નિરુપાધિક છે. એના માટે હંમેશા એક સ્વરૂપ છે. અને માટે બધી વસ્તુઓમાં પરિવર્તન આવતો પણ એમાં ક્યારેય પરિવર્તન આવતું નથી. ટૂંકમાં અધિષ્ઠાન સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે. આ બધું અધ્યારોપ છે, વ્યાવહારિક છે, મિથ્યા છે. ઈશ્વર પરિવર્તનશીલ છે. ત્યારે પણ એ બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર અસ્થિભારી પ્રિય સ્વરૂપ પરમાત્મા છે. એમાં ક્યારેય પણ વિકાર આવતો નથી, પરિવર્તન આવતું નથી.
ओम। બ્રહ્મલોકાંતા ગતિ અપરમા. બ્રહ્મલોક સુધી પ્રાપ્તિ છે ગતિ અપરમા છે. કાર્યત્વાદ બ્રહ્મલોકની ઉત્પત્તિ થઈ છે માટે એ પણ વિનાશી છે, નશ્વર છે. યમ તુ પરમા, આ જે ગતિ છે પરમાત્મા રૂપી એ પરમા છે. એટલે તદ્ધામ પરમમ ભગવાન કહ્યું ને, કાર્ય કારણ અતિતત્વાદ, કાર્યને કારણ બંને પર છે એના માટે આ પરમાત્માની ગતિ કેવી છે? પરમ છે. ઈશાસ્ય પરમાગતિ ઇત્યાદિ. ઈશાસ્ય પરમાગતિ. સાંભળ્યું કોઈ દિવસ? ઇત્યાદિ શ્રુતય. ईशास्य परमा गति. ईशास्य परमा गति, ईशास्य परमा निष्ठा, ईशास्य परमा गति. हाँ तो जाने न आवड़ बराबर है. स्वयं विष्णु परम उपाधि स्पृष्टम धाम प्रकाश. વિષ્ણુનું પરમધામ છે, પરમ પ્રકાશ છે, જે બધાથી પર છે, માટે આ નામ રૂપથી સ્પષ્ટ છે. તદ વિષ્ણુ પરમ પદમિતિ શ્રુતિ પ્રસિદ્ધમ નિષ્કલમ બ્રહ્મ. નિષ્કલ એટલે કલારહિતનું નિરવય બ્રહ્મ. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्री गुरुभ्यो नमः. हरिः ॐ.